बोलिए श्री बाई मात की। श्री सोरठिया प्रजापति विद्योतेजक मंडल आयोजित वार्षिक साधारण सभाની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સંસ્થાના પ્રમુખ શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહિલને વિનંતી કરું કે મંચસ્થ પધારશે તેમજ અત્યારે ઉપસ્થિત ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો શ્રી ત્રિભુવનભાઈ કોરિયા, શ્રી વીરજીભાઈ જરામભાઈ ટાંક, શ્રી પ્રમોદભાઈ શિંગડિયા, તમામ ટ્રસ્ટી ગણને વિનંતી સુરેશભાઈ ભલસોડ મંચસ્થ પધારશે, તરુણભાઈ ગોહેલ, નિલેશભાઈ ચાંડેગરા, દામજીભાઈ જગદિયા, તમામ ટ્રસ્ટીઓ જે અત્રે ઉપસ્થિત છે તેઓ ઝડપથી મંચ પર પધારે। શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ આપ સૌ જ્ઞાતિજનો સંપૂર્ણ માહિતગાર છો કે દર વર્ષે આપણે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરીએ અને જે કંઈ નીતિ વિશે નિર્ણયો હોય તેને વાર્ષિક સાધારણ સભાની અંદર આપણે ઠરાવ દ્વારા પસાર કરીએ। આપણે वार्षिक साधारण सभा की शुरुआत करिए ते पहला मां श्री जगदंबाने मां श्री श्रीबाई माताजी ने प्रार्थना करी અને આપણે વાર્ષિક સાધારણ સભાની શરૂઆત કરીશું। આપણે સૌ કોઈ આપણા સ્થાનો પર ઊભા થઈશું। બોલો શ્રીબાઈ માત કી।
बोलिए श्री श्रीबाई मात की, बोलिए दक्ष प्रजापति महाराज की। श्री सोरठिया प्रजापति विद्युत मंडल पोरबंदर वार्षिक साधारण सभा दर वर्षे આપણે રાબેતા મુજબ યોજીએ છીએ। છેલ્લા 2015 થી માનનીય શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહલની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરીએ છીએ। ત્યારે આજની 24/11/2024 સ્થળ નરસણ ટેકરી વાડી બપોર બાદ 4 કલાકે આજરોજ અગાઉ એજન્ડામાં જણાવ્યા મુજબ આપણી સંસ્થા શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની વાર્ષિક સામાન્ય સભા સંસ્થાના પ્રમુખ શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહિલની અધ્યક્ષસ્થાને આજરોજ રાખવામાં આવેલ, જેમાં ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, દાતાશ્રીઓ તેમજ આજીવન સભ્યોની ઉપસ્થિતિમાં નીચે મુજબની કાર્યવાહી અને અત્રે ઠરાવો પસાર કરવામાં આવે। આમ તો આપણી વાર્ષિક સાધારણ સભા જે છે તેની શરૂઆત આપણા સ્વજનો, આપણા વડીલો કે આપણા કોઈ સગા સંબંધીઓ જે છે તે સ્વર્ગવાસી થયા હોય તેમાં તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આપણે વાર્ષિક સાધારણ સભાની આગળની કાર્યવાહી કરીએ। તેમાં સભાની કાર્યવાહીની શરૂઆતમાં વર્ષ દરમિયાન સ્વર્ગવાસી થયેલ હોય તેમાં સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ વેલજીભાઈ ગોહેલ કે જે ગત 21/11/2024 રોજ યુકે ખાતે વય મર્યાદાને કારણે એ સ્વર્ગવાસી થયેલા હોય, આપણી સંસ્થાના તે કાયમ નિધિ ફંડના દાતા છે। તેઓ તરફથી આપણી સંસ્થાને રૂપિયા 10 લાખનું કાયમ નિધિ ફંડ જે છે તે મળેલું છે। તેવા દાતા સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ વેલજીભાઈ ગોહેલ, સ્વર્ગસ્થ પુરીબેન સૌદાસભાઈ ઘેડિયા, આપણા ચોકીદાર તરીકે અર્જનભાઈ જે છે તેના માતૃશ્રી, તેમજ સ્વર્ગસ્થ લાદીબેન સૌજીભાઈ સવનિયા, તેમજ સ્વર્ગસ્થ જમનાબેન રામજીભાઈ ધોકિયા, આપણા પૂર્વ પ્રમુખ વિનોદભાઈ ધોકિયાના માતૃશ્રી સ્વર્ગસ્થ જમનાબેન રામજીભાઈ ધોકિયા, સ્વર્ગસ્થ રાજેન્દ્રભાઈ પરસોત્તમભાઈ વારા, તેમજ સ્વર્ગસ્થ લીલાભાઈ ચાવડા, તેમજ સ્વર્ગસ્થ ડાહીબેન છગનભાઈ વેગડ, સ્વર્ગસ્થ ચંપાબેન રવજીભાઈ ગોહેલ કોરિયા, સ્વર્ગસ્થ રાજુભાઈ રવજીભાઈ કોરિયા। આમ વર્ષ દરમિયાન ઘણા આપણા સ્વજનો, વડીલો કે જે અવસાન પામ્યા છે તેના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તે અર્થે આપણે સૌ કોઈ આપણા સ્થળે ઊભા રહી અને 2 મિનિટ આપણે મૌન પાડીશું। આપણા સ્થળ ઉપર આપણે ઊભા થઈ જઈશું। તમામ સ્વર્ગવાસી બનેલા આપણા સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। ઓમ શાંતિ શાંતિ શાંતિ, ઓમ શાંતિ શાંતિ શાંતિ। આપણે સૌ કોઈ આપણા સ્થળ ઉપર બેસી જઈશું। શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ આજના વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ માનનીય શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ, આમ તો 2015 થી આપણે સૌ કોઈ પોરબંદર ખાતે તેમજ આપણા સોરઠિયા પ્રજાપતિ સમાજની અંદર તેમજ દેશ દેશાંતરમાં આપણી સંસ્થાની જે કામગીરી જે છે તે કામગીરીને સંપૂર્ણ પારદર્શક રાખેલી હોય અને તમામ પ્રકારના કાર્યો જે આપણે કરીએ છીએ તે સહમતિથી, સ્પષ્ટ બહુમતીથી અને નીતિ વિષયક કોઈ કામ હોય તો તે સમાજ સમક્ષ મૂકીને પણ આપણે કરતા રહેલા છે। તેમાં દર વર્ષે આપણે હિસાબો જે છે તે રજૂ કરીએ છીએ। એમાં ખાસ જ્ઞાતિજનોને જણાવવાનું કે આપણે વર્ષ દરમિયાન 3-4 પ્રકારના અલગ અલગ વિવિધ કાર્યક્રમો કરીએ છીએ। તે કાર્યક્રમોનો આપણે આવક જાવકનો હિસાબ જે છે તે આપણા દાતાગણ, જ્ઞાતિજનો, આજીવન સભ્યોને આપણે વિધિન 15 દિવસમાં આપણે આપી દઈએ। એટલે કાર્યક્રમ પૂરતો હિસાબ હોય છે। એવા વર્ષ દરમિયાન અલગ અલગ 3-4 કાર્યક્રમો થતા હોય।
તો એ 3-4 કાર્યક્રમ જે છે તેનો હિસાબ આપણે મૂકીએ છીએ. એ બધા હિસાબો જે છે એ બધી તમામ બુક્સ છે, જે રસીદો આપણે કાઢેલી હોય તે તમામ બુક્સ તેમજ એને આનુષંગિક જે કંઈ આર્થિક આવી રીતે આપણે ખર્ચાઓ કરેલા છે, બેંકનું સ્ટેટમેન્ટ છે, આપણા 2 ખાતા છે, SBIમાં એક ખાતું છે અને BOBમાં ખાતું છે, તો એ બેંકના સ્ટેટમેન્ટ અને તમામ આવી રીતે વાઉચર બિલ્સ એ આપણે માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટને આપણે અર્પણ કરીએ. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટ જે છે તે તમામ પ્રકારનું એ પોતાનું ઓડિટ કરે છે અને એમાં ઓડિટમાં એને એવું કે જણાય આવે કે એવા કંઈ પ્રશ્ન હોય તો તે પ્રમુખશ્રીનું ધ્યાન દોરે અને પ્રમુખશ્રી જે છે તે મંત્રી અને ખજાનચીનું ધ્યાન દોરી અને જે કંઈ પ્રશ્ન ઉપસ્થિત બનતો હોય તો તેને સોર્ટ આઉટ કરવામાં આવે છે. એટલે દર વર્ષે આપણે અલગ અલગ હિસાબો આપીએ. એ હિસાબનો આવી રીતના 2023-24નો આખો જે હિસાબ જે છે તે હિસાબ ફાઇનલ ઓડિટ જે છે તે ચાર્ટર્ડ એકાઉન્ટ એના સર્ટિફિકેટ સાથે આપણે સંસ્થાને અર્પણ કરે છે. તો હું આજે માનનીય ખજાનચી શ્રી સુરેશભાઈ બલસોડ એને વિનંતી કરું કે વર્ષ 2023-24ના હિસાબો, ખરેખર હિસાબો જે છે ને એમાં ઘણી વખત નફા નુકસાન ખાતું જે પાકું સરવૈયું છે તો એ સમજવું આપણે થોડુંક અઘરું પડે, પણ ખાસ હું ખજાનચીને વિનંતી કરું કે આવક અને જાવક જે છે તેનું સરવૈયું તેમજ આપણે ફિક્સ ડિપોઝિટ તેની સંપૂર્ણ જે વાંચન જે છે તે સુરેશભાઈ કરશે. સુરેશભાઈ બોલો શ્રીબાઈ માત કી જય. આપણે 2016 થી સતત 8 લાખથી ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું હતું. આપણે 8માંથી 12 પહોંચ્યા, 12માંથી 16 પહોંચ્યા, 16થી 18 પહોંચ્યા, વચમાં કોવિડ આપણે આવી ગયું. ધીમે ધીમે થતા સંસ્થા 2024 એન્ડ 31/3/2024માં આ વર્ષનું આપણે 32,46,191 રૂપિયાની આવક થઈ છે. ખરેખર તાળીઓથી વધારવું જોઈએ. આપ દર વર્ષે આપણે જે કંઈ છે એ આમ ગ્રાફ આપણો ઊંચો જ જાય છે, નીચો આપણે જતો નથી. અને આપણું જે ઓડિટ છે એ અર્જુનભાઈ કોટેચા આપણું ઓડિટ સતત 3-4 વર્ષથી કરે છે. એટલે જે કંઈ આપણા હિસાબો છે બધા ઓડિટમાં જાય છે. આપણા વાઉચર હોય, તમારી જે આપણે રોજમેળ છે, બધી ડિટેલ ત્યાં ગયા પછી જ આપણું ઓડિટ થતું હોય છે. એવી રીતના દર વર્ષે આપણો હિસાબ ચેરિટી કમિશનરમાં પણ રજૂ થતો હોય છે. દર વર્ષે આપણે ચેરિટીમાં પણ પહોંચી ગયો હોય છે, એનો આપણો ફાળો પણ ભરી દીધેલો હોય છે. એટલે આમાં કોઈ ઓલું રહેતું નથી કે ભાઈ ક્યાં શું છે. આપણો ગ્રોથ ક્યાં જાય છે, આપણી લીટી હંમેશા લાંબી કરતા આપણે 32 પહોંચ્યા છીએ. તો આવતા વર્ષે અમે એમ કહીએ છીએ કે આપણે આવતા વર્ષે 40 સુધી પહોંચાડીએ ભાઈ આપણો ગ્રાફ. હવે આપણો ઉપજ ખર્ચ છે, બેંક વ્યાજ આવક 14,511, વ્યાજ એફડીનું જે વ્યાજ આપણી છે એ 2,04,526 જેવું આવે છે. શૈક્ષણિક સહાય આવક 1,31,944, સત્ર ફી આવક 41,700. હવે આપણે વિદ્યાર્થીઓ નથી રહ્યા. પહેલા આપણે સમથિંગ 100-150 એવા હાથીટાકી હતા, અત્યારે 7-8 વિદ્યાર્થીઓ જ આપણી પાસે છે. લગ્ન પ્રસંગ ખુશી ભેટ આવક 1,45,161, એક આપણે ડાયરોને કરીએ છીએ ને ખુશી ભેટની આવક છે. વાસણ ભાડા આવક 2,50,956 રૂપિયા. આજીવન સભ્ય ફીની આવક 64,653 રૂપિયા. ભંગાર વેચાણ આવક 3800 રૂપિયા. માંગલિક પ્રસંગ ભાડા આવક 5,78,715 રૂપિયા. આપણે જે લગ્ન ભાડાનું જે આવક છે ને એ અત્યારે ધીમે ધીમે ટોપ ઉપર જતી જાય છે. હજી પણ આપણા રૂમ ને બધું થઈ જશે, આવકમાં વધારો ઘણો બધો થવાનો જ છે. મંડપ ભાડા આવક 1,28,720 રૂપિયા. મેડિકલ સહાય સ્કીમ આવક 38,100. વિદ્યાર્થી સન્માન સમૂહ ભોજન આવક 4,95,457 રૂપિયા. બાંધકામ આવક 1,61,000 રૂપિયા. અન્ય ખુશી ભેટ આવક 1,28,801 રૂપિયા. ટૂર તથા પાગરણ આવક 80,150. હાથી ટાંકી જ્યારે આપણે હતા ત્યારે ટૂર પાગરણની આવક આપણે ત્યાં ઘણી બધી કરી. ધીમે ધીમે થતા અહીંયા પણ આપણે ખાલી સંસ્થા હોય ત્યારે ટૂર ભાડા આવક આપણે અહીં પણ ચાલુ છે અત્યારે.
નોટબુક વેચાણ આવક 2005 રૂપિયા. આપણે જે નોટબુક વિતરણ કરીએ છીએ એમાં વૈધી હોય, કોઈને વધારે જોતી હોય તો જે પૈસા દઈને પણ લઈ જઈ શકે, એની આવક છે 2005 રૂપિયા. મહિલા ગૃહ ઉદ્યોગ આવક 76,406 રૂપિયા. બિલ કલેક્શન આવક 33,280 રૂપિયા. પીજીવીસીએલ ડિપોઝિટ પર વ્યાજ દર વર્ષે આપણે 24,000 મળે છે. અને નવરાત્રી શરદ મહોત્સવ દાન આવક 6,22,250 રૂપિયા. ટોટલ આપણા થાય 32,46,4191 રૂપિયા. એની સામે આપણે જાવક છે ખર્ચ, એકાઉન્ટ ખર્ચ 7,000 રૂપિયા. મકાન વેરો 43,058 રૂપિયા. પરચુરણ ખર્ચ 31,600. પગાર ખર્ચ 2,11,655 રૂપિયા. સ્ટેશનરી અને પ્રિન્ટિંગ ખર્ચ 2,89,566. ઘણાને એમ થતું હશે કે આ સ્ટેશનરી અને પ્રિન્ટિંગ ખર્ચ કેમ આવ્યો? એટલે આપણે જે નોટબુકોને બધી છપાવી હોય સમથિંગ એ આપણે 1,37,000. પછી આવડા બધા જે કાર્યક્રમો થાય એમાં ઘણું બધું પ્રિન્ટિંગ કામ થતું હોય, એટલે આમાં આપણે આખો સરવાળો જ મેળવ્યો વાર્ષિક. ટેલિફોન બિલ ખર્ચ 2,050 રૂપિયા. વીજ બિલ 94,987 રૂપિયા. આપણે સોલાર અત્યારે લગાડ્યું છે છતાં પણ આપણે 94,987 રૂપિયાનું બિલ આપણે આવે છે. તો હજી આપણે 10 kVની બીજી પેનલ મારો ને ત્યારે આપણું 0 થાય. એટલે અમે વિચાર કરીએ છીએ કે આ નવું બાંધકામ થાય તો બીજી પેનલ આપણે મારીએ. પેપર લવાજમ 150 રૂપિયા. વિદ્યાર્થી સન્માન ખર્ચ 3,17,916 રૂપિયા. ડિપોઝિટ પરત 1,000 રૂપિયા. લીગલી ખર્ચ 12,000 રૂપિયા. સ્લાઇસર એન્ડ પિલર ગૃહ ઉદ્યોગ 37,030 રૂપિયા. પ્લમ્બિંગ ખર્ચ 0. નવરાત્રી શરદ મહોત્સવ ખર્ચ 5,61,016 રૂપિયા. શિષ્યવૃત્તિ ખર્ચ 25,000 રૂપિયા. ડિઝાઇન અને પ્લાન ખર્ચ 1,20,000 રૂપિયા. શિલાલેખ અને મેકિંગ ખર્ચ 8,400 રૂપિયા. બાંધકામ ખર્ચ 90,377 રૂપિયા. કોમ્પ્યુટર રિપેરિંગ ખર્ચ અને અન્ય રિપેરિંગ ખર્ચ 27,497 રૂપિયા. ખુશી ભેટ આવક 10,600 રૂપિયા. ખરીદી ખર્ચ પેવર બ્લોક 3,37,920. આપણે જોયું કે ગયા વર્ષે બરોબરની કેબિનો હતા ત્યાં પેવર બ્લોક આખું એ કામ કરાવ્યું હતું. એ સંસ્થા દ્વારા આ વર્ષમાં આપણે જોઈએ તો ઘણા બધા કામો થયા છે. ખરીદી ખર્ચ 1,61,254. આપણા નવા જે થાળી વાટકાને બધું આવ્યું છે 2 વર્ષ થાય એટલે આપણે રિપ્લેસમેન્ટમાં મોકલી જ દઈએ છીએ રિસાયકલમાં. 3 વર્ષ થાય એટલે નવા થાળી વાટકા આપણે આવી જ જાય છે. ખરીદી રિક્ષા ભાડા ખર્ચ 100 રૂપિયા. પછી ચેરિટીનો ફાળો 39,978 રૂપિયા. જે આ વર્ષે આપણે 50,000 સમથિંગ આવ્યો છે. આપણે જે આવક છે એના 2% ઉપર આપણે ચેરિટીનો ફાળો પર ભરીએ છીએ. અને ઓડિટ ફી 10,000 રૂપિયા. ટોટલી 7 લાખ. ખર્ચ કરતા ઉપરનો વધારો 7,41,238 રૂપિયાનો આપણો વધારો થયો. રમત તો આમાં કોઈને કંઈ પૂછવું હોય કંઈ હોય તો ઓફિસમાં આવીને પૂછી શકે છે. શ્રી સુરેશભાઈ ભલસોડ દ્વારા ઉપજ ખર્ચ ખાતો એટલે આવક અને જાવક જે છે તેનું સરસ મજાનું વાંચન કર્યું. આવક કમામાં કંઈક આવી રીતે વર્ણિત કરી અને જાવક જે છે 32,46,191 આવક થઈ છે અને ખર્ચ બાદ 7,41,238. હિસાબ બાબત કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન ન હોય, માર્ગદર્શન હોય, કંઈ કહેવા જેવું હોય. પ્રવીણભાઈ, મને પ્રશ્ન થયો કે 32 લાખ રૂપિયાની આવક અને 7 લાખ જ વધ્યા. મને પ્રશ્ન થયો, ચાલો 32 લાખની આવક કરી 32.5 લાખ 32.50 જેવું 32.46 છે તો 7,41,000 જ વધ્યા. તો આપણે જોઈએ છીએ કે દર વર્ષે જે કંઈ આપણે વાર્ષિક કાર્યક્રમો કરીએ તે તમામ વાર્ષિક કાર્યક્રમ જે છે તે વાર્ષિક કાર્યક્રમમાં જે આવક થાય તે મોટા ભાગની આપણે એમાં વાપરી નાખીએ છીએ. અને એ સિવાય દર વર્ષે 1.5-2 લાખનો ખર્ચ જે છે તે ખર્ચ આપણે
નોટબુક વિતરણ જે છે તેમાં પણ આપણે કરીએ છીએ. એટલે આવી રીતે મોટાભાગની આવક જે છે તે આપણે વાપરીએ છીએ અને બાકીની આવક જે છે તે આવી રીતે પેલી થાય છે. તો આ બાબત આપણે જે કોઈ સુરેશભાઈને સાંભળ્યા છે તેમાં કાંઈ માર્ગદર્શન સલાહ સૂચન હોય તો આપણે અવશ્ય કહીએ. જો કાંઈ ન હોય તો આપણે બહાલી આપવા માટે તૈયાર હોય તો આપણે બે હાથ ઊંચા કરી અને આ જે હિસાબો જે છે તેને આપણે બહાલી આપીએ. તમામને મંજૂર હોય જે લોકોએ સાંભળ્યું છે આપણે હાથ એમને રાખશું. આપણે દર વર્ષે કંઈક ને કંઈક આયોજન હોય છે. આપણે જોઈ શકીએ કે આપણી ડાબી બાજુ ઉપરના ભાગે સરસ મજાના 6-7 રૂમ જે છે તે એનું બાંધકામ ચાલુ છે. તો આ વર્ષની જે કઈ આવક હોય તો એ આવક જે છે તે તેમાં ખર્ચાઈ જાય. સુરેશભાઈએ કીધું ને કે ભાઈ 3 લાખ રૂપિયા જેવો ખર્ચ આગળ જે પેવર બ્લોક પાથરા છે તો એ 3 લાખ આવક નથી થઈ, પણ એ ભાડાની આવક કે બીજી કોઈ આવક થયેલી છે. આવક એટલે કોઈ દાતાએ નથી આપ્યા, પણ એ ભાડાની આવકને જે થયેલી છે તેમાંથી આપણે એ ઉપયોગ કરતા હોઈએ. એટલે આવી રીતે આજે સુરેશભાઈ દ્વારા જે હિસાબો જે છે તે વાંચી સંભળાવ્યા અને અત્રે ઉપસ્થિત દાતાશ્રીઓ, આજીવન સભ્યગણ, મહિલા મંડળના બહેનો તેમજ કારોબારી કમિટી તેમજ આજીવન સભ્યોએ બંને હાથ ઊંચા કરી અને આપણા હિસાબોને બહાલી આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષની પૂર્વ મંજૂરી હોય તો વાર્ષિક સાધારણ સભા ગત વર્ષની જે હતી 24/12/2023 એનું વાંચન જે છે તે સંક્ષિપ્તમાં કરું. ઘણી વખત વાંચન કરવા જાય એમાં વ્યક્તિગત નામો આવે, બરાબર છે, પ્રશ્નો હોય, વ્યક્તિગત નામો આવે, તો એના જે અગત્યના જે ઠરાવો જે છે તે ખાલી હાઇલાઇટ કરી દો અને એ ઠરાવોને આપણે બહાલી આપીએ. આજરોજ તારીખ 24/12/2023 ને સ્થળ શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ નરસણ ટેકરી ખાતે પ્રમુખ શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલની અધ્યક્ષતામાં નીચે મુજબની કાર્યસૂચિ એટલે કે એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેમાં સ્વર્ગસ્થ જ્ઞાતિજનોને શ્રદ્ધાંજલિ, 2022-23ના વાર્ષિક હિસાબોને બહાલી, વર્ષ દરમિયાન કરેલા કામોને બહાલી, ગત વાર્ષિક સાધારણ સભાનું વાંચન અને બહાલી, જ્ઞાતિજનોના પ્રશ્નોની રજૂઆત, કારોબારી સમિતિની પુનઃરચના કરવી. આમ ગયા વખતે આપણે તરુણભાઈને વિનંતી કે પધારે, સંસ્થાના ટ્રસ્ટી શ્રી તરુણભાઈ ગોહેલને વિનંતી કે મંચ ઉપર ત્યાંથી ખુરશી લઈને પધારે છે. આ ખુરશી છે. એટલે ગત વાર્ષિક સાધારણ સભામાં આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ અને વર્ષ 22-23ના વાર્ષિક હિસાબોનું વાંચન સુરેશભાઈ દ્વારા કરવામાં આવેલ અને હિસાબો બરાબર લાગતા સર્વાનુમતે હિસાબોને બહાલી આપવામાં આવેલ. વાર્ષિક સાધારણ સભા દરમિયાન જે પ્રશ્નાવલી ઉપસ્થિત ગયા વખતે થયેલી હતી તે તમામ પ્રશ્નો જે લોકોએ અરજીઓ આપને આપેલી હતી તે અરજી મુજબ તે વાર્ષિક સાધારણ સભામાં બધાને આપણે સંતોષકારક જવાબો આપેલા હતા અને એ તમામ પ્રશ્નોત્તરી આપણે આમાં લખેલી છે. જે કંઈ પ્રશ્નો એ લોકોના હતા જ્ઞાતિજનોના, તો એ પ્રશ્નો જે છે તે પ્રશ્નો અને એના જવાબો જે છે તે આની અંદર આપણે આખી વાર્ષિક સાધારણ સભામાં એ લખવામાં આવેલા હતા. મંડપ સર્વિસ બાબત જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયેલો હતો ગત વાર્ષિક સાધારણ સભામાં, તો એમાં બધા પ્રશ્નોના જવાબના અંતે એવું ઠરાવવામાં આવેલ હતું કે મંડપ સર્વિસ જે અત્યારે કારોબારી કમિટીએ ટ્રસ્ટી મંડળે જે નક્કી કરેલ છે તે રહેશે અને ભવિષ્યમાં એ બાબતનો વિચાર કરવામાં આવશે. કારોબારી સમિતિનું પ્રમુખશ્રી દ્વારા વિસર્જન કરવામાં આવેલ હતું અને વિસર્જન પછી ફરીથી માનનીય અધ્યક્ષે કીધું કે કોઈને પ્રમુખ બનવું હોય તો વેલકમ વધારો અને આપણે સૌ જ્ઞાતિજનોએ આજીવન સભ્યશ્રીએ સર્વાનુમતે માનનીય શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલને આપણે ફરીથી પ્રમુખ તરીકે આપણે ગત સાધારણ સભામાં એને નિમણૂક આપેલી હતી. ત્યારબાદ આવી રીતે કારોબારી સમિતિ જે છે તેની રચના થયેલી. તેમાં કારોબારી સમિતિ આપણે સૌ કોઈ જોઈ શકીએ
કે દરેક કાર્યક્રમની અંદર દરેક પહેલામાં આપણે એ નામાવલી આપણે જોતા હોય તેમાં શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહિલ મેનેજિંગ ટ્રસ્ટી તેમજ પ્રમુખ શ્રી વીરજીભાઈ જયરામભાઈ ટાંક ટ્રસ્ટી શ્રી તેમજ ઉપપ્રમુખ શ્રી ત્રિભુવનભાઈ માલદેવભાઈ કોરિયા ટ્રસ્ટી તેમજ ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ કાનજીભાઈ પાણખાણિયા ટ્રસ્ટી તેમજ ઉપપ્રમુખ શ્રી પ્રમોદભાઈ ગોરધનભાઈ શિંગડિયા માનદ મંત્રી તેમજ ટ્રસ્ટી શ્રી ગૌરવભાઈ મનસુખભાઈ ગાધેર સહમંત્રી શ્રી સુરેશભાઈ સૌજીભાઈ બલસો ટ્રસ્ટી કમ ખજાનચી શ્રી ગિરધરભાઈ કારાભાઈ પરમાર સહ ખજાનચી શ્રી ભરતભાઈ ગોવિંદભાઈ કોરિયા સહ ખજાનચી શ્રી દામજીભાઈ માલદેવભાઈ જગતિયા ટ્રસ્ટી પબ્લિક ઓડિટર શ્રી મિલેશભાઈ પોપટભાઈ વારા સહ ઓડિટર શ્રી બિપિનભાઈ વિરજીભાઈ કુકડિયા સહ ઓડિટર શ્રી તરુણકાંત રમણીકલાલ ગોહિલ ટ્રસ્ટી કમ સભ્ય શ્રી અરવિંદભાઈ જેઠાભાઈ સવાનિયા ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ પરસોત્તમભાઈ ચાંદેગરા ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ જેઠાભાઈ ભરડવા કારોબારી સભ્ય શ્રી ધીરેનભાઈ પ્રમણનભાઈ વડુકુડ કારોબારી સભ્ય શ્રી મુકેશભાઈ લાલજીભાઈ કોરિયા કારોબારી સભ્ય શ્રી રાજેશભાઈ પ્રેમજીભાઈ કોરિયા કારોબારી સભ્ય શ્રી નિત્યેશભાઈ પ્રવીણભાઈ ગોહિલ કારોબારી સભ્ય શ્રી ભાવિનભાઈ હેમરાજભાઈ લાડવા કારોબારી સભ્ય શ્રી જિગ્નેશભાઈ ત્રિભુવનભાઈ પરમાર કારોબારી સભ્ય શ્રી દીપકભાઈ પ્રેમજીભાઈ જાદવ કારોબારી સભ્ય શ્રી વીરજીભાઈ જાદવભાઈ ધોકિયા કારોબારી સભ્ય શ્રીમતી કુસુમબેન ભગવાનજીભાઈ કોરિયા મહિલા કારોબારી સભ્ય શ્રીમતી જયાબેન ગિરધરભાઈ પાણખણિયા મહિલા કારોબારી સભ્ય આવી રીતે કારોબારીની રચના જે છે તે ગત સભામાં આમાં તમામ પ્રકારના જે ઠરાવો જે છે તે ઠરાવો આખું જો વાંચન કરીએ તો 15-20 મિનિટ જેવો સમય થાય. આપણે થોડી ખુરશીની વ્યવસ્થા કરીએ. 2-3 ભાઈઓ જરાક ખુરશી આપણે લઈ આવીએ અને ચાનો વોલ્ટ રાખીએ. આપણે ચા પાણી પી અને ફરીથી પાછા આપણે મીટિંગની શરૂઆત કરીએ. બધા પોતપોતાના સ્થાને બેસી અને આપણે ઠરાવ 2 જે છે તે નાણાકીય વર્ષ 2023-24 હિસાબો કે જે માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અર્જુન કોટેચા એસોસિએટ દ્વારા ઓડિટ કરવામાં આવે છે. જે હિસાબોનું વાંચન સંસ્થાના ખજાનચી શ્રી સુરેશભાઈ રોજીભાઈ બલસોડ દ્વારા કરવામાં આવે. પધારેલા તમામ સભ્યોને હિસાબો બાબતે સંપૂર્ણ વિગતવાર સમજાવવામાં આવે અને હાજર સભ્યો દ્વારા દાતાશ્રીઓ દ્વારા તેમજ કારોબારી સભ્યો દ્વારા હિસાબોને બહાલી આપવામાં આવે. આમ હિસાબોને સંપૂર્ણ બહુમતીથી આજરોજ પસાર કરવામાં આવે. ઠરાવ નંબર 3 ગત તારીખ 24/12/2023 વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવેલ હતી. તેના ઠરાવાનું વાંચન મંત્રી શ્રી પ્રમોદભાઈ ગોરધનભાઈ શિંગડિયા દ્વારા કરવામાં આવે અને તે સભાના તમામ ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવે. એ સિવાય પણ કોઈ જ્ઞાતિજનો અત્રે ઉપસ્થિત છે, આજીવન સભ્યગણ, આપણે કોઈ બાબત આવી રીતે કાંઈ પ્રશ્ન હોય તો એ આપણે હાથ ઊંચો કરી અને અધ્યક્ષની પૂર્વ મંજૂરી લઈ અને આપણે એ પ્રશ્ન રજૂ કરી શકીશું. અને એ પ્રશ્ન જે છે તેનો પ્રોપર જવાબ મળી ગયા પછી એને સ્વીકાર્ય ગણી અને આપણે આગળ કારોબારી સાધારણ સભા જે છે તેને આપણે આગળ વધારીએ. કોઈને કઈ 2 શબ્દો આપણે સમાજ વિશે આજની વાર્ષિક સાધારણ સભાની અંદર કોઈ માર્ગદર્શન છે કે કઈ આવી રીતે સારી બાબત છે. આપણે સૌ કોઈ જોઈ શકીએ કે આપણી ડાબી બાજુની અંદર ઉપરના માળમાં સરસ મજાનું બાંધકામ ચાલે છે. આપણા પ્રમુખશ્રી પોતે સિવિલ ઇજનેર હોય અને પ્રોપર પ્લાનિંગથી અને કાયદેસર આવી રીતે વ્યવસ્થિત આપણું બાંધકામ થાય અને મજબૂત થાય એના માટે સતત આવી રીતે તે મોનિટરિંગ કરે છે. અને મોનિટરિંગની સાથે સાથે એમાં એના હેન્ડ્સ પણ હોય ને, એમાં બટુકભાઈ પરમાર છે, એ સતત આવી રીતે મોનિટરિંગ કરે છે. માલ મટીરિયલ લેવું, કઈ રીતે મજૂરો ગોતવા, કામગીરી સોંપવી, સવારે વહેલા ઉઠીને પાણી છાંટવું વાટાઓમાં, આ બધી કામગીરી જે છે તે એ સંભાળતા હોય. તો ખાસ અત્રે ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોને એક નમ્ર અપીલ છે
કે આપણા સંપર્કમાં કોઈ દાતાગણ હોય તો કોઈ દાતાગણ આવી રીતે કોઈ રૂમનું બાંધકામ આપને દાન આપે તો એના પરિવારની તકતી લાગે અને કાયમ માટે આવી રીતે એની એક યાદગાર જે છે એનું દાન જે છે તે એક યાદગાર બની જાય. તો કોઈ આવી રીતના દાતાગણ હોય, આપણા સગા સંબંધીઓ છે, યુકેમાં કોઈ વસવાટ કરે છે કે જ્ઞાતિ પ્રત્યે એને કઈ ઋણ ઉતારવાનું હોય તો કોઈ દાતા આપણા ધ્યાન ઉપર આવે તો આપણું કામ ચાલુ છે. વિધિન 3 મહિનામાં એ કામ પૂર્ણ થઈ જશે. એ કામ પૂરું થયા પછી આપણે જોઈએ કે આપણી જમણી બાજુની સાઈડમાં, મારી જમણી બાજુની સાઈડમાં જે જૂનું હોસ્ટેલ બિલ્ડિંગ જે છે, અડધું આપણે ડિમોલિશન કર્યું છે અને એ ડિમોલિશન કરી એ જે પથ્થરો હતા તે પથ્થરોને સાફસૂફ કરી અને આપણે બાંધકામ આપણે ઉપર જોઈ શકીએ છીએ. નવા પથ્થરની ખરીદી આપણે કરી નથી. એક ગાડી પથ્થરની જરૂર હતી તો એ ખરીદી કરી દીધી. તો એ જૂના પથ્થરો જે છે તેમાંથી જ આપણે અત્યારનું આપણું બાંધકામ, પથ્થર સારો હતો, જૂનો પથ્થર હતો, તો એ આવી રીતે બાંધકામ થઈ જાય. ત્યારબાદ આ બાજુનું જે છે તે ડિમોલિશન થઈ જાય તો આપણા સમાજ માટે તેમજ પોરબંદરના અન્ય સમાજો માટે આવડી આ મોટી આપણી વાડી છે તે બધાને ઉપયોગી બની શકે. તો દાતાગણ આવકાર્ય છે. કોઈ દાતાઓ ડોનેશન આપવા ઈચ્છતા હોય તો તે સંસ્થાનો સંપર્ક કરી શકે. આપણા રૂમ જે છે ને તે બહુ મોટા મોટા રૂમ છે. તો એનું આપણે ટ્રસ્ટી મંડળ અને કારોબારીએ નક્કી કર્યું કે 2,51,000 રૂપિયા આપણે એ એક રૂમનું બાંધકામનું ડોનેશન આપણે લઈ શકીએ. તો એવા કોઈ દાતાગણ હોય તો આપણે એને આવકારીએ છીએ. આપણે ચા પાણીની વ્યવસ્થા જે કરતા હોય તે ભાઈઓને વર્ષ દરમિયાન આપણા જ્ઞાતિજનો જે છે તે આપણી વાડી બુક કરે છે, લગ્ન કરે દીકરા દીકરીઓના. એ લગ્ન દરમિયાન કોઈને એવું કઈ લાગ્યું હોય વાડીની અંદર, નેગેટિવ કે પોઝિટિવ, સારી બાબત હોય તો સારી બાબત કહીએ, અને કોઈ એવું કઈ બન્યું હોય તો એ પણ આપણે કહીએ કે ભાઈ આમાં સુધારો કરવા જેવો છે, આમાં થોડુંક આ રીતે કરો. સંસ્થા બાબત કાંઈ આપણે હોય તો આપણું માર્ગદર્શન, સલાહ સૂચન જે છે તે અમારા માટે શિરોમાન્ય છે. અને એમાં પછી જે કાંઈ ફેરફારો કરવા યોગ્ય લાગશે તો એ ફેરફારો કરશું. મનસુખભાઈ પાણખાણીયા આપણી સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી છે. કાંઈ 2 શબ્દો કહેવા હોય તો વિરજીભાઈ ટાંક એવું કે મનસુખભાઈને બોલાવો, 2 શબ્દ કહે. આપણી સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી મનસુખભાઈ પાણખાણીયાને વિનંતી કે પધારો. મનસુખભાઈ. સર્વે ભાઈઓ તથા બહેનોને જય શ્રી કૃષ્ણ. મને સમાજ છે અને પ્રજાપતિ વિદ્યાર્થી મંડળ વિશે કહેવાનું થયું છે. હું પણ અહીંયા જે હાથી ટાંકી રોડ ઉપર આપણી બોર્ડિંગ હતી એમાં 1964 થી 1968 સુધી ભણી અને આગળ આવ્યો હતો. જોકે અત્યારે તો પરિસ્થિતિ જુદી છે, પણ ત્યારે આખી પરિસ્થિતિ જુદી હતી અને બોર્ડિંગ સિવાય કોઈ એવો ચાન્સ જ નહોતા. ત્યારે બધા મા વાલીઓની બધી આર્થિક સ્થિતિ પણ એટલી હતી બહુ. અત્યારે તો ગમે ત્યાં રૂમમાં રહીએ કે વાં રહીએ કે એવું બધું ચાલે છે, પણ ત્યારે બહુ ઉપયોગી હતી આ બોર્ડિંગ. અને આપણા ઘણા ભાઈઓ એન્જિનિયર, આ ડૉક્ટરો ઘણા બધા અહીંથી બહાર પડીને ગયા છે. એ માટે આ સંસ્થાને ધન્યવાદ ઘટે. હવે અત્યારે પણ આપણે અહીંયા વિજયભાઈ ખૂબ મહેનત કરી અને જેમ વધારે પ્રગતિ થાય એમ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે બધા લાભ વધારે પડતો આપણા ભાઈઓની રીતે ઈચ્છનીય છે. પછી આપણે બીજા વિદ્યાર્થી દાખલ કરવા પડે, એને બદલે જો વધારે સગવડ આપીએ અને આપણા જ ભાઈઓ રહેતા હોય એ ઉત્તમ છે, એવું મારું માનવું છે. બીજું વિશેષમાં તો કંઈ કહેવાનું છે નહીં. આભાર. ધન્યવાદ મનસુખભાઈ પધારો. મનસુખભાઈ આવો. પ્રવીણભાઈ ચિત્રોડા. બોલો શ્રીભાઈ માતાની જય. હવે આમ જો ને તો સમાજ વિશે કે અત્યારે જે છે આપણે ભાઈ કીધું કે એમ જો
કે 2023 થી 24 આમ તો સમાજની પ્રગતિ ઘણી પણ છે. અત્યારે આપણે જે બાંધકામ થાય છે, જે પણ સમાજનો જે પણ વિકાસ છે એ દર વર્ષે વધતો જાય છે. આપણે એવી આશા રાખીએ કે 2025માં કમસે કમ 15 થી 20% સમાજનો વિકાસ થાય, આપણી બોડીનો વિકાસ થાય એવી આશા સાથે વધારાથી નહીં કહી. જય શ્રી કૃષ્ણ. ગજેન્દ્રભાઈ લાડવા, 2 શબ્દ. ગજેન્દ્રભાઈ પધારો. એમાં બધા ભેગા જ છે. શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ, નરસન બેકરીની આ સંસ્થા, એટલે આમ જુઓ તો પોરબંદરમાં આપણો પ્રજાપતિ સમાજ સંસ્થાઓની દ્રષ્ટિએ જેટલો સમૃદ્ધ છે ને એટલો લગભગ બહુ ઓછા સમાજ બીજા છે. આપણા સમાજની જે આમ તો જોઉં તો કોઈ એરિયા એવો બાકી નથી. આમ છાયા લઈએ, કડિયા પ્લોટ, કુંભારવાડા, ઝુંપેલી, નરસન બેકરી, લગભગ દરેક વિસ્તારમાં વસતા આપણા પ્રજાપતિ ભાઈઓને સમાજની સગવડ મળી ગઈ. મતલબ આપણા જે પૂર્વજો હતા એ દીર્ઘદ્રષ્ટિવાળા હતા. આ વસ્તુ આપણને જોવા મળે કે જે સમયે અન્ય સમાજોમાં આખા ગામ વચ્ચે સદ્ધર સમાજો હતા ને એની આખા ગામ વચ્ચે એકાદ બે વંડી કહી શકાય તો માન જગ્યાઓ હતી. એ સમયે આપણે 6-7 સમાજો લઈને પોરબંદરમાં આપણું આ ખરેખર એક સમૃદ્ધ પાસું છે. આપણા પૂર્વજોની આમ જોઈએ ને તો આ એક દીર્ઘદ્રષ્ટિ કહેવાય. જે તે સમયે પૂર્વજોએ જ્યાં જ્યાં સમાજો માગ્યા અને માગણી કરી તો આપણે એમ લાગતું કે આમ ખાડી કાંઠે છે, આમ કુંભારવાડામાં તો કે ખાડી કાંઠે છે, આમ નરસન ટેકરી તો કે ખાડી કાંઠે છે. છાયામાં એ વિસ્તાર તો ત્યારે બહુ દૂર જ કહેવાતો. જે સમયે આ સમાજ બન્યો ને, છાયાનો સમાજ પણ બહુ મોટો છે અને ત્યારે એ ગામથી બહુ દૂર કહેવાતો, કેમ કે પોરબંદર તો આમ ફુવારા બાજુ જ વસેલું. તો એ સમયે આપણા પૂર્વજો એવું ન વિચારતા કે ગામની બહાર ક્યાં જવું એમ. જે તે સંસ્થામાં બધે ભવિષ્યનું વિચારીને જ્યાં જગ્યા મળી ત્યાં લીધી અને એનું પરિણામ આજે આપણે સમસ્ત પોરબંદરનો પ્રજાપતિ સમાજ આપણે એના સારા ફળ ભોગવીએ. પ્લસ એક બીજું એક હતું કે ભલે આપણી પાસે બધે સમાજો છે પણ એક એસી હોલની સગવડ એ કઈ સમાજ પાસે નહોતી. કેમ કે આપણો સમાજ મધ્યમ વર્ગીય સમાજ રહ્યો એટલે આપણે આવું વિચારી ન શકીએ કે આપણે એક એસી હોલ બનાવીએ એમ. અને કદાચ કારોબારીમાં આવો કોઈ દૂરંદેશી નેતા હોય ને આવો કોઈ સભ્ય કે નેતા વિચાર મૂકે કે ભાઈ એસી હોલ આપણે બનાવીએ તો કે આપણા ભાડું ન દઈએ, અથવા આપણા ગામડાના વધારે હોય, અથવા તો કોઈને ભાડું ન પોસાય. એટલે આવા વિચારોમાંથી બહાર આવીને આ સંસ્થાએ એક એવું પગલું વિચાર્યું કે નહીં, આપણે ટોટલી એસી હોલ બનાવીએ. અને ખરેખર આ વર્ષમાં લગભગ એસી હોલ ક્યારેય ખાલી નથી રહ્યો. ગઈકાલે જ આ રીતની ચર્ચા થતી હતી કે જેટલા પ્રસંગો ઉનાળામાં થયા ને એ બધા પ્રસંગો એસી હોલ રાખીને જ માણસે કર્યા. અને એની સામે નીચેનો હોલ ને કન્યાના લગ્ન હોય તો પાછું ફ્રીમાં છે, આપણે કોઈ ભાડું લેતાય નથી. એટલે બંને વસ્તુ છે. સાધારણ વર્ગ માટે આમ જોવા જઈએ તો કન્યાનો પ્રસંગ કરવો હોય તો સાધારણ વર્ગને ફ્રીમાં થઈ જાય છે. અને સદર છે અને એ રીતે પોતાને હોદ્દા પ્રમાણે પ્રસંગ કોઈને કરવો છે તો એસી હોલની સગવડ પણ છે, જમણવારની સારી વ્યવસ્થા છે ને ગ્રાઉન્ડ પણ સારું છે. મતલબ જગ્યા છે બધી સંસ્થાઓ પાસે છે, પણ સમજવા જેવી અને શીખવા જેવી વાત એ કે જગ્યાનું યુટિલાઇઝેશન આ સંસ્થાએ બહુ સારું કર્યું છે, આવું મારું માનવું છે. એટલે આ માટે હું આ સોરઠિયા પ્રજાપતિ સમાજ એટલે SSPVMની સમગ્ર ટીમને, પ્રમુખશ્રીને, મંત્રીશ્રીને અને તમામ કારોબારી સભ્યોને અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ગજેન્દ્રભાઈ. મુકેશભાઈ, તમારે કંઈ કહેવું હોય તો બીજા કોઈ જે મિત્રો, તમામ મિત્રોને વિનંતી કે કંઈ 2 શબ્દો આપને જ્ઞાતિ વિકાસ માટે, ઉત્કર્ષ માટે, સમાજને કંઈ માર્ગદર્શન આપવા માટે, કારોબારી કમિટીને કંઈ માર્ગદર્શન આપવા માટે કંઈ 2 શબ્દો હોય તો આપણે. સરસ ગજેન્દ્રભાઈ એસી હોલની વાત કરી તો મુકેશભાઈ વતી હું વાત કરી દઉં કે મુકેશભાઈ તે લોહાણા સમાજમાં પેલો એસી હોલ બન્યો છે તો ત્યાં ગયેલા તો ઇતર જ્ઞાતિ માટે 60,000 રૂપિયા એ હોલનું ભાડું છે. ઠીક છે, આપણા હોલ કરતાં એ 3 ગણો મોટો છે. તો એ હોલ મોટો છે, 60,000 ભાડું છે. અને પછી મુકેશભાઈએ પૂછ્યું કે તમારી જ્ઞાતિના આવે તો એના માટે 40,000 ભાડું છે. જ્ઞાતિજનો માટે 40,000 ભાડું છે, અન્ય જ્ઞાતિ માટે 60,000. પછી મુકેશભાઈ એવું પણ પૂછ્યું કે કોઈ નબળો વર્ગ આવ્યો કે ભાઈ દીકરીનો પ્રસંગ છે, આર્થિક સ્થિતિ સારી નથી, તો એ લોકોએ બહુ સરસ કીધું કે અમારી જેટલી વાડીઓ છે ને એનું બુકિંગ એક જગ્યાએથી થાય.
તો અમે એમ કે ઓલીવાળી છે ને એ તમને પોસાય 6,000 માં થાય, ફલાણી વાળી જે છે એ તમને જગ્યાએ સારી છે, 5 રૂમ છે, હોલ છે, પણ એસી નથી કે બીજી કોઈ સગવડતા નહીં હોય, પણ એ જે એની આર્થિક સ્થિતિ જે છે તે મુજબ આવી રીતે એને મળી શકે. એટલે ઘણી વખત અન્ય સમાજ જે છે તેની પાસેથી પણ આપણે શીખવું જોઈએ, અને અન્ય સમાજ જે છે તે આપણી પાસેથી પણ શીખે છે. આપણી પાસેથી પણ આજુબાજુમાંથી જે લોકો પસાર થાય છે એ લોકો જુએ છે કે છેલ્લા 5 કે 6 વર્ષમાં વિજયભાઈ અમારા PGVCL નો સ્ટાફ આ બાજુ ઘણો રહે છે, બધા અમારા મિત્રો છે આ બાજુ, અનિલભાઈ, તો આપણે બધા સંપર્કમાં હોય તો એ અહીંથી દરરોજ એને નીકળવાનું થાય છે, જુએ છે, કામગીરી જુએ છે, અહીંનો જે ધમધમાટ કાયમ હોય તે જુએ છે. તો એ લોકો પણ આપણી પાસેથી કંઈક શીખે છે કે આણે આ જગ્યાને વિજયભાઈ એવું કેમ કે જાગૃત કરી, તો આ જે જગ્યા જાગૃત થઈ છે તો એ પણ જુએ છે આપણી કામગીરીને કે ભાઈ પ્રજાપતિ સમાજ પણ કાંઈ નબળો નથી. આગળના ભાગમાં પેશકદમી આપણે બધાના સહિયારા સપોર્ટથી આપણે દૂર કરી, અને હજી પણ આપણા વિકાસના કામો જે છે તે ચાલુ છે. આવતા વર્ષે આપણી વાર્ષિક સાધારણ સભા હશે ત્યારે આ બિલ્ડિંગ નહીં હોય અને કદાચ આ પાર્ટી પ્લોટ પણ બની જાય, તો આખો સરસ મજાનો એક આવકનું સાધન પણ ઊભું થાય, અને મોટો આવી રીતના પાર્ટી પ્લોટ જે છે તે આવી રીતે આપણે નિર્માણ કરી શકીએ. તો એના માટે માનનીય વિજયભાઈના નેતૃત્વમાં સતત કારોબારી કમિટી અને જ્ઞાતિજનો કામ કરતા રહેલા છે. કોઈને કાંઈ 2 શબ્દો કહેવા હોય તો પધારે. જગદીશભાઈ, ડોક્ટર જગદીશભાઈ પ્રજાપતિ ઉભા થશે, આવો 2 શબ્દ કહો. દર રવિવારે આપણે એમાં અમે એક જૂનો ઠરાવ એવો કરેલો છે કે આપણે એક સરસ એક ઓફિસ બની જાય અને એક નાનું આવી રીતે દવાખાનું જો બની જાય તો આ વિસ્તારની અંદર એક રાહતનું દવાખાનું નથી, તો ભવિષ્યમાં 2-3 ડોક્ટર જો આવી રીતના સેવા આપે જગદીશભાઈ પ્રજાપતિ જેવા, તો એક રાહતનું જે દવાખાનું આપણી સંસ્થા જે છે આપણી જ્ઞાતિ માટે તો છે, પણ અન્ય જ્ઞાતિના લોકો આજુબાજુમાં વસવાટ કરે છે એને પણ આપણી સંસ્થાનો લાભ મળે એવા શુભ આશ્રયથી ભવિષ્યમાં રાહતનું દવાખાનું જે છે તે આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. તો એની શરૂઆત 3-4 રવિવારથી કરી છે. જગદીશભાઈ આવે છે, 7-8 દર્દીને તપાસે છે, હજી આપણી જ્ઞાતિના જ આવે છે, હજી આપણે પેમ્પલેટ છાપ્યા નથી, પણ ભવિષ્યમાં દરેક સમાજને ઉપયોગી થાય તેવી એક પ્રવૃત્તિ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જગદીશભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દો કહેશે. બધાય આદરણીય મહોદય પ્રમુખને મારા નમસ્કાર. મારો એવો કહેવાનો છે કે બસ આ સમાજમાં જેટલું હું સહયોગ દઈ શકું મારા તન મન ધનથી એટલું હું આપીશ, અને આગળ વધતો જાય સમાજ, મારી એ મનોકામના છે. બસ એટલું જ મારો શબ્દ કહેવાનો છે. થેન્ક યુ. ધન્યવાદ જગદીશભાઈ. સંપૂર્ણ માનદ સેવા જે છે તે જગદીશભાઈ આપતા રહેલા છે. આવો જયંતિભાઈ, આવો જયંતિભાઈ છાયા. તબિયત છે મારી છતાં પણ એક શબ્દ કહી દઉં. શ્રી સોરઠિયા વિજયોદય મંડળના પ્રમુખ વિજયભાઈ ગોહેલ, તેમજ આપણા જ્ઞાતિના ખડિયા પ્લોટના પ્રમુખ, સાયાના પ્રમુખ, બધી વંડીના પ્રમુખ તથા આપણા ભાઈઓ તથા બહેનો, આજે જે સાધારણ સભાનું આયોજન કરે દર વખતે આવક અને જાવકનો હિસાબ સાંભળાવે છે, તો હું તો મોડો હમણાં જ આવ્યો, મને કંઈ ખ્યાલ નથી, છતાં એ કહેવા માગું કે હું પણ આ વિદ્યાર્થી મંડળનો વિદ્યાર્થી હતો. 81-82માં હું જે હાથી ટાંકી રોડ ઉપર જે આપણી સંસ્થા હતી એમાં 81-82માં મેં સિવિલ એન્જિનિયરનો કોર્સ કરેલો હતો. હું 3 વર્ષ મેં ત્યાં કર્યા હતા. એટલે હું પણ જ્યારે પ્રેમજીપુરા ધોકિયા મંત્રી હતા ત્યારે અમે કોલેજમાં 4 થી 5 વિદ્યાર્થીઓ હતા. ત્યારે અમે જે 5 વિદ્યાર્થીઓને અમને બધે ફાળો કરવા મોકલતા. અણિયારી, વડોદરા, આજુબાજુના જે ગામડા હતા ત્યારે અમને ફાળો કરવા મોકલતા. એટલે 2-3 જણા અમે વિદ્યાર્થીઓ ફાળો કરવા જતા એ વખતે 81-82માં. એટલે એ વિદ્યાર્થીઓ પ્રેમજી બોરાનો પણ આમાં ઘણો ફાળો છે આમાં. બીજું કે આ તમે સિંગડિયાભાઈએ કહ્યું
કે આની ફી, તો મને 2, 4, 5 ઘણા જગ્યાએ વાત આવી છે કે આનું ભાડું બહુ લેવામાં આવે. તો હું એમ કહું છું વિજયભાઈ ગોયલને, જે આર્થિક પછાત હોય, જે નબળા હોય માણસો, એના થોડીક રાહત કરી દેવી જોઈએ. કારણ કે ભાડું તો બહુ છે, મેં પણ સાંભળ્યું છે આ સમાજમાં. એ મને મારા પાસે ઘણી ફરિયાદો આવી છે. તો હું વિજયભાઈ ગોયલને વિનંતી કરું કે જે આર્થિક પછાત હોય એને જે આ આપણી વંડીનું ભાડું થોડુંક ઓછું કરી દેવાય એવી નમ્ર વિનંતી. બસ જાજુ વધારે કહેવો તો નથી, કારણ કે મારી તબિયત લૂઝ છે. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. જયંતિભાઈ છાયા. જયંતિભાઈ છાયાને નમ્ર વિનંતી કે જે લોકો દ્વારા એને જે રજૂઆતો મળેલી હોય તો એના નામ અને મોબાઈલ નંબર સાથે ગમે ત્યારે ઓફિસમાં સંપર્ક કરી શકે. એટલે ભાડા બાબત આપણે વિચારશું. જેનો પ્રસંગ થઈ ગયો, જેને ભાડું કઈ બાબતમાં વધારે લાગ્યું, શું વધારે લાગ્યું, તો એ બાબત જે કોઈ ખરેખર તો જ્યારે જે કોઈ તમને રજૂઆત કરે તો તરત પ્રમુખશ્રીનો, મંત્રીશ્રીનો, ખજાનચીનો અને ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત છે તેનો સંપર્ક કરી અને એનું સોલ્યુશન આપણે લઈ આવવું જોઈએ. તો જે કોઈ ફરિયાદ જ્ઞાતિજનોએ કરેલી હોય કે એ તમને, અમને નહીં, અહીં તો કંઈ ફરિયાદ હજી આવેલી નથી, છતાંય અમે આપના મંતવ્યો સ્વીકારીએ અને આવકારીએ છીએ. ટ્રસ્ટી અત્રે બિરાજમાન છે, તો કોઈને કાંઈ 2 શબ્દો. તરુણભાઈ પધારો. બોલ શ્રીભાઈ માત કી. સંસ્થાના તમામ હોદ્દેદારો તેમજ જ્ઞાતિજનો, આપણા ઘણા સમયથી આ પ્રકારની મેળાવડા થતા હોય છે, જે કોઈ ને કોઈ યેન કેન કાર્યક્રમના પ્રકારે આપણે સાથે મળી અને આપણા સમાજના ઉત્કર્ષની, સમાજ કેમ આગળ વધે એ બાબતે આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. ખાસ આમાં મારે કંઈ વધારે કહેવાનું નથી. જે સિસ્ટમેટિક જેના વિષય પ્રમાણે બધાએ પોતપોતાની રીતે કહી દીધેલ જ છે. આમ છતાં પણ આપણે આપણા બાળકોને ખાસ કરીને એજ્યુકેશન બાબતે આગળ વધારીએ. ખોટી આપણે મોટી વાતો કરી નાખીએ છીએ. સ્પષ્ટપણે ચોખ્ખું કહું છું, આપણે આમ કરી નાખવું જોઈએ, આમ કરી નાખવું જોઈએ, પણ કરતા નથી. એ દરેક ઇન્ડિવિજ્યુઅલની જવાબદારી છે. હું મા બાપ છું, મારે મારા છોકરાને કઈ રીતે કેમ આગળ વધારવો એ બીજાના ભરોસે મૂકવા કરતાં મારી જવાબદારી વધારે છે. તો મારે એને કેમ સારામાં સારી ફેસિલિટી મળે અને સારામાં સારો કઈ રીતે બેકગ્રાઉન્ડ અથવા તો કઈ રીતની ઇન્ફોર્મેશન મળે એ બાબતે વિચારવું એ મારી ફરજ છે. સંસ્થા અને એના જે હોદ્દેદારો કે જે કંઈ પણ આ બાબતે જાણે છે એ તો હેલ્પ કરે જ છે, પરંતુ એક મા બાપ તરીકે સમગ્ર વ્યક્તિઓ, સમગ્ર સમાજનોને કહું છું કે એક મા બાપ તરીકે તમે તમારા છોકરાઓને મા બાપ તરીકે એક એવું એન્કરેજમેન્ટ આપો કે એ પોતાનું કેરિયર બનાવી શકે. અત્યારે હાલના જમાનામાં કોમ્પિટિશનનો બહુ મોટો ક્રેઝ થઈ ગયો છે. કોમ્પિટિશન વગર તમે એક નાનકડી પટ્ટાવાળાની નોકરી પણ મળતી નથી. અને એક પિયોન જે 4થા વર્ગના કર્મચારીની જે જગ્યા છે તેની ઉપર પોસ્ટ ગ્રેજ્યુએશનની પણ એપ્લિકેશન આવે છે કે જે પોતે પોસ્ટ ગ્રેજ્યુએશન થયેલા છે છતાં પણ પિયોનની નોકરી માટે એપ્લાય કરે છે. આ દરજ્જામાં આપણે આટલા કોમ્પિટિટિવ જમાનામાં આપણે આપણા બાળકોનું અસ્તિત્વ કઈ રીતે ટકાવી રાખવું, એ ભલે આપણે ભણેલા નથી, માની લઈએ કે હાલો હું ભણેલો નથી, આપણે બીજાની સલાહ તો લઈ શકીએ. આવું કેમ નથી થતું? આ બાબતે પણ આપણે એઝ અ મા બાપ અને અત્યારે જે અહીંયા આગળ બેઠેલા છે તમામ સમાજના હોદ્દેદારો જ છે, તો આ હોદ્દેદારોને પણ ખાસ નમ્ર વિનંતી, આ બાબતે ઇનિશિયેટ લઈ છોકરાઓને આપણે માર્ગદર્શિત કરીએ. મારું જે ફિલ્ડ છે, અહીંયા જેટલા બીજા બેસેલા છે એ બધા શિક્ષિત છે, બધે પોતપોતાના ફિલ્ડમાં માસ્ટર છે. તો પોતપોતાના ફિલ્ડના જે તેની પાસે નોલેજ છે એ નોલેજ આપણે આપણા બાળકોને આપીએ, આપણા સમાજના બાળકોને આપીએ, જેથી એ પોતાની પ્રગતિ કરી શકે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ ટ્રસ્ટી શ્રી તરુણભાઈ. અત્રે ઉપસ્થિત જ્ઞાતિજનોમાં ગોવિંદભાઈ ટાંક,
ગોવિંદભાઈ ટાંક બાલાજી ઝેરોક્ષવાળા અત્રે ઉપસ્થિત હોય. આવો ગોવિંદભાઈ, આવો. પધારો પધારો. આપણા ગોવિંદભાઈ ટાંક છે. આપણે અહીંયા પ્રસંગ તમારે દીકરીનો તો દીકરાનો પ્રસંગ હતો એટલે એ વંડી બુક કરી. 5,000 રૂપિયા ડિપોઝિટ એણે આપી. પછી ડિપોઝિટ પાછી લેવા આવ્યા. એટલે અમે ગોવિંદભાઈને વાત કરી કે કેમ ભાઈ, તો કે મને એવું જાણવા મળ્યું કે ભાડું વધારે છે. એવું જાણો? હા એવું જાણો. કે ભાડું એ કે વધારે છે એટલે હું મારી ડિપોઝિટ પાછી લઈ જાઉં. એટલે અમે એને વાત કરી કે ભાઈ એવું તમને કોણે કીધું એમ? તો કઈ એવો નામ ન દેવાય, નામ તેને કોઈ માથાકૂટ કરે નહીં ને. પછી અમારે ડિપોઝિટ આપી નહીં, તમે પ્રસંગ કરો. જુબેલી, હા, માઇકમાં બોલો ને. જુબેલી સમાજમાં ગયા હતા. હા મને 8,500 માં જ પડ્યું છે. જુબેલી સમાજમાં ના ત્યાં તો 10,000 ઉપર થતું હતું. અહીંયા પછી 8,500 માં જ મારે પતી ગયું. એટલે આ રીતે ટાંકભાઈ એમાં તમે ઉપરનો ઓલે પણ વાપરો હતો એમ. કારણ કે મહેમાન વધારે હતા ને એટલે પછી તમે મને કીધું હતું એટલે પછી ઉપરનો રૂમે પણ મેં હોલ પણ વાપર્યો હતો. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બહુ સરસ આયોજન. અહીંનું બધું આયોજન આપણે મને તો પેલો આપણે લગ્નનો પહેલો જ અનુભવ હતો અહીંયા. કોઈના લગ્નમાં પણ અહીંયા આવેલો નહોતો. પછી તો હવે ઈ પછી હવે કારણ કે જ્યાં મેં એક પ્રસંગ જ અહીં કર્યો નહોતો એટલે મને કઈ અનુભવ નહોતો. મેં પોતે પ્રસંગ કર્યો એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા કોઈ જાતનો કઈ પ્રોબ્લેમ છે નહીં અને આપણી જે પરિસ્થિતિની હિસાબે અહીંયા થઈ તો શકે છે એવું કંઈ નથી. આપણી પરિસ્થિતિ નબળી હોય તો આપણે અહીંયા આ લોકો બધા પૂરેપૂરો સહકાર આપે છે આપણે એમ. ધન્યવાદ. આ ત્રિભુવનભાઈ યાદ દેવડાવ્યું કે ભાઈ ટાંકભાઈ આવ્યા છે અને ખરેખર ડિપોઝિટ લેવા જ આવ્યા હતા એમ. અને ત્રિભુવનભાઈ ખબર પડી એ ડિપોઝિટ પાછી લેવા આવ્યા હતા. એ મારે ઘરે આવ્યા હતા અને ઘરે આવીને કીધું કે ઝુબેલી સમાજમાં મને 10,000 માં બધું પૂરું કરી દઈએ. હું કહું જો અહીં તારા 10,000 બેસે ને એના ઉપરના બેસીએ હું આપી દઈ, તું અહીં સમાજમાં એકવાર પ્રોગ્રામ કર. 8,500 માં બધું કમ્પ્લીટ પૂરું કરીને નીકળ્યા હતા બરાબર. ખાલી માણસોને ગામમાં બીજા માણસો બીવરાવે જ છે. બાકી એ જેટલા અહીં પ્રસંગ કરી ગયા એ બધાને તમે પૂછી જુઓ કે તમને ક્યાં પ્રોબ્લેમ આવ્યો. પ્રોબ્લેમ આવતો હોય તો એ મને અહીં રૂબરૂ હાજર આવીને આપણે કહી શકે. ધન્યવાદ ત્રિભુવનભાઈ. રિસેન્ટલી કિશોરભાઈ વેગડ. કિશોરભાઈ પધારો, બે શબ્દ આવો. તાજા લગ્ન કર્યા ને તમારો ઓપિનિયન આપો એટલે ખબર. ઓપિનિયન માટે કિશોરભાઈ વધારે. કિશોરભાઈ વેગડ, ઓપિનિયન બરાબર? ઓકે, ડન. ધન્યવાદ કિશોરભાઈ. એટલે ઘણી વખત આજની વાર્ષિક સાધારણ સભાના માનનીય અધ્યક્ષ શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ કે અધ્યક્ષસ્થાનેથી આજના આ વાર્ષિક સાધારણ સભાની અંદર આપણે બે શબ્દો કહેશે અને એમાં એવું લાગશે કોઈ ઠરાવ કરવા જેવું તો આપણે ઠરાવ પણ લખીશું. ઠરાવનું વાંચન કરશું અને બધાની આપણે સહી લેશું. સરસ મજાની નાસ્તાની વ્યવસ્થા પણ કરેલી છે, તો કોઈ નાસ્તો કર્યા વગર જાય નહીં. આપણે નાસ્તાની વ્યવસ્થા અત્યારે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા રાખેલી છે, તો તમામ આપણે નાસ્તો કરી નીકળશું. વિજયભાઈ ગોહેલ. બોલો શ્રીભાઈ, એક વખત જોરથી બોલો. જોરે જે નહીં બોલો તો ક્યાંથી થાય યાર? આમ કંઈક મીટિંગનો રંગ લાગવો જોઈએ. હું બોલો શ્રીભાઈ માત કી જય. મિત્રો, છેલ્લા 10 વર્ષથી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ ઓગસ્ટ 2015માં મને પ્રેસિડેન્ટ બનાવ્યો. કોને બનાવ્યો હતો? કે જ્ઞાતિના લોકોએ બનાવ્યો, બરાબર. અમે સમાજના લોકો માટે સેવા કરવા માટે સ્વયંસેવક તરીકે કામ કરતા હોય, કારોબારી કમિટીમાં ખજાનચી મંત્રી પોતાની ફરજ બજાવતા હોય. કોઈ પણ જ્ઞાતિના લોકોને કાંઈ પણ છેલ્લા 10 વર્ષમાં લગ્ન માટે વંડી રાખી હોય, કાંઈ પણ દિક્કત થઈ હોય તો ખરેખર એને સંસ્થાની કમિટી પાસે આવવું જોઈએ. આ એક બદનસીબી છે કે મારી પાસે કોઈ આવ્યા નથી. સંસ્થાના પ્રેસિડેન્ટને એક વખત ફોન કરીને જાણ કરવી જોઈએ કે ભાઈ મેં શું કરવાના છેલ્લે પૂછ્યું હમણાં કે મારી હાજરીમાં કિશોરભાઈ
વેગળે લગ્ન કર્યા, પછી આ જે ટાંકભાઈ છે હું તો એને ઓળખતોય નથી કારણ કે મારી પાસે ટાંકભાઈ આવ્યા નથી. એવા કેટલા લોકોએ જેને અહીંયા લગ્ન કર્યા છે એને અમે વારંવાર કહીએ છીએ કે ભાઈ કાંઈ પણ તકલીફ થાય, અને જયંતિભાઈ જે સજેશન કર્યું છે કે ભાઈ આપણા સોરઠિયા પ્રજાપતિના કોઈ પણ પરિવારની એવી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો હું સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે એની જવાબદારી લઉં છું કે એને આપણે પ્રજાપતિને એકદમ વંડી ફ્રી દેવી છે. સમાજ આપણે એને ફ્રી આપવી છે, પણ એ લોકોના જો પછી કટલેરીના ઓલા કહે ને બ્યુટી પાર્લરનો 22,000નો ખર્ચો થાય, પછી ફટાકડા 50,000ના ફોડે, તો એની પાસેથી પૈસા હું લઈ લઈ જે સજેશન કરે ને એની પાસે. કારણ કે પ્રજાપતિ સમાજની એક બદનસીબી એ છે કે લગ્નમાં બારોબાર ફટાકડા ફોડી નાખે છે, બીજા અન્ય ખર્ચા કરે છે, જ્યાં સમાજને દેવાની વાત આવે ને તો એ ગરીબ થઈ જાય છે. આ બહુ બદનસીબી છે. કારણ કે હું છેલ્લા 10 વર્ષથી આ નિરીક્ષણ કરું કે આપણે સમાજનું, આપણી જ્ઞાતિની પ્રગતિ કરવી હોય તો પૈસા વગર થાય નહીં. કોઈ કયો કે પૈસા વગર થાય? પૈસા ન હોય તો કાંઈ નથી થતું. હમણાં બાલુકાકાએ સમાજની મઢુલી બનાવી, મેં કાલે જ ફોટા જોયા, હું અભિનંદન આપું છું કે મઢુલીનું કામ પરિપૂર્ણ થઈ ગયું છે. બરાબર. તો આપણે બધા પ્રજાપતિઓ કુંભારો ભેગા થાય અને ગોરા કુંભારની સ્મશાનમાંથી ઘણા વર્ષો પહેલાં દિલીપ ગ્રાઉન્ડમાં જમણવાર કર્યું હતું અને ત્યારે મઢુલી બનાવી હતી. પછી મઢુલી જર્જરિત થઈ ગઈ હતી, તો મઢુલી માટે મહેનત કરી. અને કાલે મેં ફોટા જોયા કે ભાઈ મઢુલીમાં આપણે જીવનભાઈ દેવળિયાએ એલ્યુમિનિયમ સેક્શનના દરવાજા લગાવ્યા, પ્લાસ્ટર થઈ ગયું, લાદી થઈ ગયું. તો જે લોકોએ એમાં મહેનત કરી હોય એ બધાને ધન્યવાદ. શું કરવાને કે ભાઈ આપણે કામ કરીએ. આજે જો બાલુકાકાએ સુપરવિઝન ના કર્યું હોય તો કામ થાય? એટલે દરેક કામ સમાજના કાર્યકર્તાઓ જોડાય અને મહેનત ના કરે તો થાય જ નહીં. કારણ કે કેવું સહેલું છે, કરવું ઘણું બધું અઘરું છે. 1945ની અંદર આ સંસ્થાની સ્થાપના થઈ કે કરશન પરમાનંદ કુકડિયા અને વડીલો બીજા જે લોકો હતા, અમે આજે ડયર શ્રીમદ ભાગવત સપ્તાહ કુકડિયા પરિવાર દ્વારા આયોજિત હતું, ત્યાં ડયર અમે ગયા. તો કુકડિયા પરિવારનો કાર્યક્રમ હતો, તો ડયર ગામની અંદર તો મેં 1945માં આ સંસ્થાની અહેવાલ બુક વાંચી હતી કે આ સંસ્થાના પહેલા મંત્રી હોય તો કરશન પરમાનંદ કુકડિયા હતા, 1945. તો એ સ્થળે અમે કરશન બાપાને યાદ કર્યા કે ભાઈ કરશન બાપા જેવા ધુરંધર બેંકમાં નોકરી કરતા હતા, એને બોમ્બે ભણવા ગયા હતા, તો એમની પાસે પૈસા હતા, પણ પ્રજાપતિના દીકરા દીકરીઓની પાસે પૈસા નહોતા. ત્યારે સ્કૂલો નહોતી, ગામડામાં સ્કૂલો નથી. 1 થી 4 ધોરણ હતું, એટલે 5, 6, 7, 8 થી 10 ધોરણ સુધી આપણી બોર્ડિંગમાં છોકરાઓ ભણતા હતા. કારણ કે બહાર ગામમાં રહેતા હોય, પોરબંદરના કોઈ છોકરા બોર્ડિંગમાં નહોતા રહેતા, 1945માં નહોતા રહેતા, આજે નથી રહેવાનું, કાલે નથી રહેવાનું. પણ બહારના લોકો છે 1945થી અન્ય ડયર ગામ છે, વારોતરા ગામ છે, તરસાઈ ગામ છે, સિંગડા ગામ છે, એ ગામના લોકો ત્યાં સ્કૂલો નહોતી, એટલે આપણે બોર્ડિંગની વ્યવસ્થા કરીને અહીંયા માધ્યમિક પ્રાથમિક શાળામાં એજ્યુકેશન લઈને અહીંયા મેટ્રિક કરી અને પછી શિક્ષણ ભણી અને પછી ગવર્મેન્ટના નોકરીએ લાગી જતા. કારણ કે ત્યારે 11મા ધોરણ મેટ્રિક હતું અને તરત નોકરી મળી જતી. એટલે આપણા ભાઈઓ બધા નોકરીએ લાગી જતા, પ્રગતિ કરી. પણ જો વડીલોને ખ્યાલ જ ના આવ્યો હોત કે ભાઈ આપણે આ બનાવવું, તો ભીડભંજન મહાદેવના મંદિરમાં આ સંસ્થાની શરૂઆત થઈ હતી. પેલી બોર્ડિંગ છે એની સ્થાપના ક્યારે થઈ? તો કે ભાઈ લાઇબ્રેરી, ચોપાટી ગ્રાઉન્ડ પાસે જે લાઇબ્રેરી છે એમાં 5 બુદ્ધિજીવી માણસો આફ્રિકા ગયા હતા. એ આફ્રિકા ગયા હતા એને વિચાર આવ્યો કે આ તો આપણે અભણ છીએ, ભાઈ આપણે તો અભણ છે, તો આપણા છોકરાઓને ભણાવવા માટે આપણે કંઈક કરવું પડે. તો ત્યાં મિટિંગ કરીને 4-5 જણા બુદ્ધિજીવીઓને વિચાર આવ્યો કે આપણે બોર્ડિંગની સ્થાપના કરીએ. અને ભીડભંજન મહાદેવના મંદિરમાં જે આપણે ખારવાવાડમાં જાય તો ત્યાં ભીડભંજન મહાદેવનું મંદિર છે ને, એમાં 2 રૂમ રાખી અને પહેલાં હોસ્ટેલની શરૂઆત કરી. એ પછી હાથી ટાંકીવાળી જગ્યા લીધી, બધા પૈસા દાન આપી, ફાળો કરી અને બિલ્ડિંગ બનાવી. પણ એ બિલ્ડિંગ બનાવી, આપણા છોકરાઓ ભણ્યા, ઘણા બધા ત્યાંથી થયા. પછી 1968માં પ્રેમજીભાઈ બુરાભાઈ ધોકિયાને કલેક્ટર દ્વારા જમીન ઇસ્યુ થઈ, પટેલ સમાજને બાજુની ઇસ્યુ થઈ, આપણને આ થઈ. તો પછી બોર્ડિંગનું અહીંયા નિર્માણ કર્યું, તો ત્યાંથી વિદ્યાર્થીઓને લઈને અહીંયા લઈ લીધા. બરાબર. ત્યાં લગ્ન માટે આપવાનું ચાલુ કર્યું. તો લગ્ન માટે ત્યાં આવક નથી થતી કે ભાઈ પાર્કિંગ, સિટીનું બધું ટ્રાફિક ટ્રાન્ઝેક્શનના કારણે, અને આગળ મોઢું દુકાન આપણું પેક. આપણી દુકાન કેટલી? તો કે આપણે 4 ફૂટની ચાલી, બાકી 5 દુકાન ભાડુઆ હતા. ભાડુઆ હતા કેટલા? 60 વર્ષ જૂના હતા કે 1945થી કોઈ ખાલી કરે? કેટલી વખત આપણે દુકાનોમાં વાળાને વાત કરીએ ને તો એમ કે અમે થોડા દુકાન ખાલી કરીએ, અમને તો મજાની આવી ગઈ.
તો આપણે એના માટે પણ અમે 2016થી પત્રબાજી કરી અને ત્યારે એનું 2022માં રિઝલ્ટ મળ્યું. હંમેશને માટે આપણે કંઈક સુવર્ણ મુજબ કરવું હોય ને, કંઈક જ્ઞાતિ માટે કંઈક સારું કરવું હોય તો આપણે એના માટે સમય જોઈએ, બધું કામ કરવા માટે મહેનત કરવી પડે. તો 5 વર્ષે એ દુકાનનું રિઝલ્ટ મળ્યું. એ બિલ્ડિંગને પાડી નાખી, પાડ્યા પછી મેદાન કર્યું. હું ઘણી વખત વાંચું છું કે હવે ત્યાં મૂતેણી થઈ ગઈ, ધૂળના ઢગલા ઉડ્યા છે, પણ હું એનું દુઃખ લગાડતો નથી. કારણ કે હંમેશને માટે કંઈ પણ સારું કરવા માટે કોઈ વ્યક્તિઓ કાંઈ પણ લખતા હોય તો એને પણ અમે આવકારીએ છીએ. કારણ કે સારું હંમેશને માટે એક દિવસમાં થતું નથી. આવડો મોટો પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટ 5 કરોડ રૂપિયાનો છે. તો હું તો કહું કે પોરબંદરના દરેક પ્રજાપતિઓ જાગૃત થવું જોઈએ. આજે મારે બદનસીબ સાથે કહેવું પડે કે આ સંસ્થાના 550 આજીવન સભ્ય છે. એમાં પોરબંદરના 250-300 તો છે જ. એ આપણે 1 મહિના પહેલાં મિટિંગની જાહેરાતની પત્રિકા મૂકીએ, છાપામાં આપીએ, અને પછી જ્યારે જ્ઞાતિના લોકો આવે નહીં અને પછી એમ કે આમ કરી નાખવું જોઈએ ને ઓમ કરી નાખવું જોઈએ, તો એને હક જ નથી કરે. જે ઇલેક્શનમાં આપણે જઈએ કે મત દેવા જઈએ અને પછી મત ન દે તો ભાઈ ફલાણો ભાઈ ખોટો ચૂંટાઈ ગયો, ઓલો ખોટો ચૂંટાઈ ગયો. હું તો ચેલેન્જ આપું છું કે ભાઈ અમે યોગ્ય કામ ન કરતા હોય, તમને એવું લાગતું હોય કે ભાઈ સમાજની અંદર આ કાર્યકર્તાઓની ટીમ સારી નથી કરતી, તો 2027ની અંદર પાછું ઇલેક્શન આવે છે. આની મુદત પૂરી થઈ જશે. 2022માં ફેરફાર રિપોર્ટ કરીને 2027માં 5 વર્ષ પૂરા થશે. ત્યારે આપણે ટ્રસ્ટી મંડળની પાછી રચના થશે. ત્યારે જે કોઈને ટ્રસ્ટીમાં બનવું હોય વેલકમ. અમે 10 વર્ષ થયા 2015થી આ સંસ્થાને એટલી હદે પેપરકીય સરકારી રીતે અને સંસ્થાની કેમ પ્રગતિ થાય એ કામ સિવાય ક્યારેય કોઈ નેગેટિવ થિંકિંગ રાખ્યું નથી. આપણી પ્રજાપતિ સમાજને કેમ આર્થિક ઉન્નતિ કરવી એ દિશામાં જ અમે આગળ વધવાની કામગીરી કરીએ છીએ. આપણે બધા જનરલી એવું જ માનીએ છીએ કે લગ્ન માટે જ વંડી છે. હું કહું કે લગ્ન નહીં, સમાજ સધર થશે તો જ આપણી જ્ઞાતિ સધર થશે. યાદ રાખજો કે જેમ વીમા કંપનીની અંદર આપણે વીમો લઈએ ને, સામૂહિક વીમો હોય ને, તો 1-1 રૂપિયો જ રોકવો પડે. તો 100 રૂપિયા બધાને ભેગા થાય તો એક જણો માંદો પડે તો એને કામ લાગે. આ એ જ સમાજ છે, પણ આપણે સમજતા જ નથી. આપણે એવું માને કે રૂપિયો ભેગો કરીને આ લોકોને તો ખાઈ જવા છે. હું કહું કે પારદર્શકતા કેને કહેવાય કે ભાઈ જ્યારે તમે કંઈ પણ હિસાબ કિતાબ કોઈ પૂછે ને તમને બોલાવે કે ભાઈ આવો, તમે એક બુક ચેક કરી લ્યો, તમને કાંઈ પણ ડાઉટ હોય, તમને કાંઈ પણ શંકા જાતી હોય, કાંઈ કૌભાંડ થયું, ખોટું થયું, તો અમે તમારા ભેગા છીએ. એવું ક્યારે કહી શકીએ કે જે સંસ્થાની અંદર ચોખ્ખું અને સ્પષ્ટ કામ થતું હોય ત્યારે જ તમે કહી શકો, બાકી કહી જ ના શકો. અને હું તો વારંવાર ચેલેન્જ આપું છું કે હું પ્રમુખ તરીકે જ્યાં સુધી આ સંસ્થામાં છું, કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ એવું લાગે કે ભાઈ આ સંસ્થામાં 2 રૂપિયાની બેઈમાની થઈ, મને તમે બતાડો અને પ્રૂફ કરી દેવું પડે. કારણ કે ખોટી વાતોથી ક્યારેય કોઈ કાર્યકર્તા ઉપર આક્ષેપ નાખવા વ્યાજબી નથી. કારણ કે એવિડન્સ વગર આપણે કાંઈ પણ કોઈની ઉપર આક્ષેપ ન નાખી શકીએ. વાત રહી લગ્ન માટેની, તો ભાઈ લગ્ન માટેની જે ઇન્કમ થાય ને કે ભાઈ આ મંડપ સર્વિસની છે કે ભાઈ ભાડાની આવક છે, એ બધી સોલારની આવક છે, એ આવકથી જ આ બધું કન્સ્ટ્રક્શન થાય છે. મિત્રો તમે જોઈ લ્યો કે છેલ્લા 10 વર્ષની અંદર આ સંસ્થાની અંદર જેટલી આવક થઈ ને એનું એફડી 2015માં જે પ્રેસિડેન્ટ તરીકે સ્થાન સંભાળ્યું ત્યારે જે રસીદ હતી એમને જ પડી. પ્રેમજીભાઈ ભૂરાભાઈ ધોકિયા કલેક્ટર દ્વારા ઇસ્યુ, એ પછી 1962થી લઈને 2015 સુધી ટોટલ એફડી 19 લાખ રૂપિયા હતી. 2015માં હું પ્રમુખ બન્યો ત્યારે 19 લાખ રૂપિયાની રસીદ હતી. આજની તારીખમાં 19 લાખની રસીદ છે જ. એ રસીદ તોડી નથી, એમાં વધારો થયો છે. અને એ સિવાયના આટલા કામો કર્યા છે. આ કામો માટે ડોનેશન લેવાય નથી ગયા. કારણ કે ચારે બાજુ કંઈ 5 લાખનું દાન આવ્યું ને કંઈ 25 લાખનું દાન આવ્યું એવું નથી. સંસ્થાની મેક્ઝિમમ લગ્ન પ્રસંગની આવકમાંથી જ સંસ્થામાં સુધારો કરવાની કોશિશ કરવામાં આવે છે. અને સંસ્થા એક દિવસમાં ના સુધરે. આજે 5000 વાર આ જગ્યા છે, હાથી ટાંકીવાળી જગ્યા છે. મને આજે એક યુકેના ભાઈ યાર મારે ચર્ચા થતી હતી કે વિજયભાઈ આ હાથી ટાંકીવાળીનો પ્લાન મને મોકલો. એટલે મેં એને સમજાવ્યું હું તમને પ્લાન તો મોકલાવું જ છું, પણ મારી ઈચ્છા એવી છે કે એ જગ્યાને મારે વેચી નાખવી. એ મારું ઓપિનિયન છે, પણ મને જ્ઞાતિના લોકોનો સાથ સહકાર વગર હું ઠરાવ વગર કાંઈ ના કરી શકું. ભાઈ મિત્રો આ યાદ રાખો. કારણ કે અત્યારે આપણે કેવું થાય કે આ કેમ્પસની અંદર આપણે બેઠા ત્યારે આપણે કહીએ બારોબાજી નાખી જુદી વાત કરીએ, તો એના માટે હું, કારણ કે મેં તાલાળાની જગ્યા વેરાવળની વેચાવા માટે જનરલ બોડીનો ઠરાવ, પછી ચેરિટી કમિશનરની પરમિશન, આ બધી વસ્તુ કર્યા પછી જ થાય. એમાં દુકાનનો કેસ ચાલુ છે અત્યારે. એ દુકાન ખાલી કરાવી તો જે
ઓલા સાયકલવાળા શું નામ હતું બ્રાહ્મણ અશોક એન્જિનિયરિંગ વાળાનો હજી આપણે કોર્ટમાં કેસ ચાલુ છે. એક કેસ આપણે નાની કોર્ટમાં જીતી ગયા છે, એ ઉપલી કોર્ટમાં ગયો છે, એટલે એનું દલીલબાજીમાં છે, એટલે એ કેસનો ચુકાદો આપણી ફેવરમાં આવી જશે. પછી અશોક એન્જિનિયરિંગ વાળું બાકી જે લોકોને દુકાન ને આપણા પ્રજાપતિના ભાઈઓમાંથી એક પરમારભાઈ કરીને જે દુકાન છે એને કીધું હતું વચ્ચે, તો જે લોકોને પૈસા આપ્યા હતા એને મેં કીધું હતું, મને અશોકનો ફોન આવ્યો તો મેં એને કીધું કે જે બીજા દુકાનવાળાને જે પૈસા આપ્યા છે એ સંસ્થા આપવા તૈયાર. તો આપણા જ્ઞાતિના બે લોકો છે, એક હતા મને ભરળવાભાઈ ને એક હતા આપણા પરમારભાઈ, બરાબર, બે જણાની આપણા જ્ઞાતિના લોકોની દુકાન હતી. હવે મિત્રો બદનસીબી સાથે એ મારે કહેવું પડે કે જે લોકોએ 60 વર્ષ દુકાન કરી ને એનું ભાડું 60 વર્ષની અંદર કેટલું થયું ખબર? 1,25,000 જેવું નથી થતું. એને આપણે 6 લાખ રૂપિયા આપીએ, તમે વિચાર કરી લ્યો. તો જ્ઞાતિના લોકો ખરેખર કેવા હોવા જોઈએ કે ભાઈ આપણે સમાજે 6 વર્ષ 60 વર્ષ દુકાન વાપરવા આપી ને તો એને ફ્રી ઓફ ખાલી કરી દેવી જોઈએ. હોવા જોઈએ કે ના હોવા જોઈએ? એની જગ્યાએ આપણે 60 વર્ષના હામાં પૈસા માગે પાછી દાદાગીરી કરે, આ ખોટું છે. કારણ કે હું લુહાણા સમાજની ચાલી થઈ ને જે એક ઓલા ભોજનનું કામ કરે છે, ગંગામાં કરીને છે, રસોઈયા છે, એ કેટરિંગનું આજે કેટરિંગનું છે, એ ગંગામાં છે ને એ લુહાણાની ચાલીમાં રહેતા હતા. એ એક જ ગંગામાં એવા નીકળ્યા હતા કે ભાઈ અમને સમાજે જ્યારે આ જગ્યા વાપરવા આપી છે ને અમારી ખૂબ પ્રગતિ થઈ છે, તો હું સમાજને 5 લાખ રૂપિયા આમાં આપું છું. એવા કાર્યકર્તાઓ એવા જ્ઞાતિના લોકો હોવા જોઈએ. એની જગ્યાએ આપણે તો આપણા કેવા છે તો કે ભાઈ લઈ લેવું, મને આ લગ્નમાં આ વાંધો હોય, મને દીકરો આવ્યો. હું જયંતિભાઈના સજેશનને પણ માન આપું છું. આપણી જ્ઞાતિમાં તમે આ બધે પોરબંદરના ટોટલી 4 સંસ્થાના કાર્યકર્તા હોય છે. મારી તમને લોકોને બધાને રિક્વેસ્ટ છે કે કોઈ પણ જ્ઞાતિના લોકો નબળા હોય અને એને સમાજ રાખવી હોય તો એને સમાજનો 1 રૂપિયાનો ચાર્જ નહીં, પણ શરત મારી કહેવાનું આ કે જો એ બીજા ફાજુલ ખર્ચા કરે તો પૈસા વસૂલ કરવામાં આવશે. બરાબર છે? અને મારી તો તમને એ પણ કહેવાની છૂટ છે કે ભાઈ જ્યારે અમે 10 વર્ષની અંદર એટલું આપણી જ્ઞાતિ માટે જ અમે બેઠા છીએ. આપણી સમાજના પ્રગતિ કેમ થાય, અમારો તો વિચાર એ છે કે ભાઈ આપણી જ્ઞાતિમાં આર્થિક લોકોને ઉન્નતિ કરવી હોય તો એને પૈસા જોઈતા હોય તો આપણી સમાજને સધર બનાવવી પડશે. સમાજ સધર નહીં બને તો પૈસા ક્યાંય નથી પડવાના. સમાજને કોઈ કાર્યકર્તા ક્યાંથી પૈસા લઈ જવાના છે ભાઈ? આજે આ જગ્યાએ મારી જગ્યાએ કોઈ બીજા 10 જણા બેહો ને તો પૈસા વગર કાંઈ કરી નથી શકવાના. આ યાદ રાખજો. એટલે વાદ વિવાદ કરવા કરતા પોરબંદરની પ્રજાપતિ સમાજે ખંભે ખંભો મિલાવી અને વાદ વિવાદ દૂર કરી અને જ્ઞાતિની કેમ પ્રગતિ થાય, જ્ઞાતિ કેમ આગળ વધે, એ દિશામાં જો કામ કરશું ને તો આપણી સમાજ જબરજસ્ત પ્રગતિ કરશે. પણ આપણે બેનર, આપણે બીજા જુદા જુદા ડિસ્પ્યુટ ઊભા જ કર્યા રાખશું તો જ્ઞાતિ ક્યારેય પ્રગતિ નથી કરવાની. અને મિત્રો ક્યારે થાય ખબર છે કે પ્રેમજીભાઈ ભૂરાભાઈ ધોકિયા 1971માં એની પાછળ આદુ ખાઈને પડી ગયા હતા. એનો અહેવાલ બુકમાં લખેલું છે નામ કે ભાઈ સમાજ એને તાળા લાગી ગયા હતા. હાથીનાકી બોર્ડિંગની અંદર 1971માં તાળા લાગી ગયા હતા અને કોર્ટ સુધી પહોંચ્યા હતા. કમલેશભાઈ સિંગડિયાના બાપુજી ગોરધનભાઈ સિંગડિયા એસટીમાં નોકરી કરતા હતા અને પછી વડીલોએ કીધું કે ભાઈ આ દરજ્જે ના જાઓ. એ ફરિયાદ કરવાવાળા હતા પત્રકાર રાણાવાવના પાણખણિયાભાઈ, બરાબર. એ અહેવાલ બુકની અંદર લખેલું છે. ડાયાભાઈ પાણખણિયા જે એક્સપાયર થઈ ગયા છે અને ત્યારે પ્રેસિડેન્ટ તરીકે પ્રેમજીભાઈ તો પહેલેથી જ મંત્રી તરીકે રહ્યા, પણ એ ટાઈમની અંદર બોર્ડિંગને તાળા લાગ્યા હતા. એ સત્ય હકીકત છે. હવે આપણે આપણી જ્ઞાતિને જ તાળા મારી અને આપણે ક્યાં લઈ જશું? એ મને કહો. આપણી સમાજને તાળા મારી આપણે વાદ વિવાદ કરવાથી સમાજની પ્રગતિ થવાની નથી. સમાજની પ્રગતિ ત્યારે જ થાય કે જ્યારે જ્ઞાતિ સમજૂતી કરી અને જે બુદ્ધિશાળી હોય એના નેતૃત્વમાં હાલે ત્યારે જ્ઞાતિની પ્રગતિ થાય, બાકી પ્રગતિ થાય નહીં. અને મિત્રો એક વસ્તુ કહું કે છેલ્લા 2 વર્ષથી આપણે શ્રીબાઈ માતાજીનું મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ ને, એટલે નૃસિંહ ભગવાનની અમે પૂજા કરી ત્યારે શ્રીબાઈ માતાજીના ચરણોમાં હું પગે લાગીને મેં એવું કીધું હતું કે હવે સોશિયલ મીડિયાની અંદર મારો મેસેજ નહીં હોય. અને હું શાંત પડી ગયો હતો, હા એકદમ શાંત. કારણ કે અમે સોશિયલ મીડિયાનો જે તારાણા માટે ઉપયોગ કર્યો ને એ 6 વર્ષમાં જે 10 કરોડ રૂપિયા બન્યા ને, આજે મિત્રો કોઈ પણ પાડે ને બિલ્ડિંગ, પરબતભાઈ દેવાડિયાએ મંદિર પાડ્યું હતું અને વિજયભાઈ ગોહેલને શ્રીબાઈ માતાજીએ શ્રદ્ધા આપી ત્યારે મંદિર બન્યું હતું. આ સત્ય હકીકત છે. કોઈ વાતો એવી કરતા હોય ને તો ખોટી વાત છે. વિજયભાઈએ સમાજની અંદર ભરોસો ક્યારે ઉત્પન્ન કર્યો કે જ્યારે રાજકોટની સમાજમાં જળ બહારમાં 55 લાખનું દાન જાહેર કર્યું ને
ત્યારે કુંભારોએ ભરોસો કર્યો હતો. ત્યાં સુધી ભરોસો ન થાય અને 6 વર્ષમાં મેં સાબિત કરીને દેખાડ્યું હતું. એટલે કામ કરવું અઘરું છે, બોલવું બહુ સહેલું છે. તો તાલાળાની અંદર જેવું મંદિર બન્યું એટલે આપણી જે પ્રજાપતિની ટાંગા ખેંચ પદ્ધતિ મુજબ છે ને કાર્યકર્તાઓ જુદા થઈ જાય, ઓલું થઈ જાય. હમણાં મને ક્યાંય કોઈ હોદ્દાની જરૂર જ નથી, કારણ કે અમે હંમેશને માટે સમાજની પ્રગતિ થાય એ જ દરજ્જે એ જ દિશામાં અમે હાલવાવાળા માણસો છીએ. લગ્ન માટે આપણે બધા જ્ઞાતિના લોકોને સારી સગવડ પૂરી થાય એવી મહેનત કરવાવાળા છીએ. અને મારું તમને બધાને સજેશન છે કે ભાઈ કોઈ પણ જ્ઞાતિના લોકો અહીંયા લગ્ન માટે રાખો, વંડી બુક કરો. તો કાંઈ પણ તકલીફ થઈ હોય તો એને સંસ્થા પાસે, સંસ્થાના કાર્યકર્તા પાસે આવવું જોઈએ, નહીં કે બારોબાર જઈને કોઈ વિવાદ કરવો જોઈએ. કારણ કે હંમેશને માટે દરેક સંસ્થા હોય. હું મને મારી પાસે કોઈ કુંભારવાળા સમાજમાં કોઈ રાખી હોય, મારી પાસે કુંભારવાળા સમાજનો કોઈ ભાઈ આવે કે મને આ તકલીફ પડી, તો મારે એને શું કરવું જોઈએ કે ભાઈ ત્યાંની કારોબારી કમિટીના પ્રમુખ અને ખજાનચી મંત્રી પાસે હોયા જાવ. છાયા બાબત કોઈ વાત કરી તો મારે એને સમજાવવા પડે, છાયામાં હોયા જાવ. જુબેલીનો પ્રશ્ન હોય તો જુબેલીના કાર્યકર્તા પાસે મોકલવા જોઈએ, અથવા તો કાર્યકર્તાએ શું કરવું જોઈએ એને લઈને આવવું જોઈએ અને વ્યવસ્થિત વાતચીત કરે એટલે સોર્ટ આઉટ થઈ જાય, વાદ વિવાદ થાય નહીં. આપણે લગ્ન માટે વંડી, હું હજી કહું છું કે લગ્ન માટે વંડી નથી. સમાજ જ્યારે મજબૂત થશે, આ ઉપરના રૂમ બનાવે છે ને એ રૂમ આપણે એસી બનાવે છે, અટેચ ટોયલેટ સાથેના બનવાના છે. તો અમારો શું વિચાર છે કે ભાઈ લગ્ન માટે તો સમજાણું કે લગ્ન માટે તો ભાડે દે, પણ એનઆરઆઈ ભાઈ આવે ને મારે હોટલમાં ઉતરવા નથી દેવા. લંડનથી જે ભાઈઓ આવે ને એને મારે અહીંયા હોંડીમાં રાખવા છે, કારણ કે એ પૈસા દઈને તો જ જશે, તો આપણી સમાજ મજબૂત થશે. આવક કેમ ઊભી કરવી એ વિચાર આવે કે આવક કેમ ઊભી કરવી. આપણે આ સંસ્થા છે કે હાથી ટાંકીવાળી સંસ્થા છે, એની અંદર છેલ્લા 10 વર્ષની અંદર ઇન્કમનો સોર્સ કરીએ ને તો હું કહું 62 વર્ષમાં 19 લાખ કર્યા ને આપણે 10 વર્ષમાં દર મહિને દર વર્ષની આપણે 15 લાખની એવરેજ ગણો તો તમે 1.5 કરોડ રૂપિયાની આવક કરી સર્કલ. અત્યારે તો 32-35 લાખે પહોંચી ગયા. હું કહું 50 લાખે પહોંચાડી હોય. બાજુનો પાર્ટી પ્લોટ બનાવવો છે. આ જગ્યા છે તો આ જગ્યા આપણા જ્ઞાતિના લોકો માટે છે કે ભાઈ આપણી સમાજના લોકોને ભાડે મળશે. ને હું એવું કહું છું કે ભાઈ પોરબંદરમાં આપણા 1700 ઘર છે, 1700 અને આજીવન સભ્ય બની જાવ. બધાને વંડી મળવાની છે. હું ના નથી પાડતો ક્યાંય કે ભાઈ પોરબંદરનો એક સભ્ય અને આજીવન સભ્ય બની જાય. ઓફર આપી છે કે આર્થિક રીતે નબળો હોય નહીં, 100 રૂપિયા આપશે તો છૂટ જાઓ. 1200 રૂપિયા આ સંસ્થાની આજીવન સભ્ય ફી છે. એ આજીવન સભ્ય ફી એને 1250 આપીને આજીવન સભ્ય બની જવાનું. આખું પોરબંદર બની જાય તો બધાની સંસ્થા થઈ ગઈ કે ના થઈ ગઈ. અને હું કહું કે આ મેદાન ભરાય